હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ લો સ્ટુડન્ટ લર્નિંગ. તો આજે આપણે મુસ્લિમ લોમાં આગળ જોઈશું વકફ વિશે. આ વકફનો પાર્ટ 1 છે, જેમાં હું પાર્ટ વાઇઝ વિડીયો બનાવીશ. આખું વકફ વિશે તમને ડિટેલિંગમાં સમજાવીશ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વકફ કોને કહેવાય એ સમજીશું. એટલે કે મિલકતને અલ્લાહની માલિકી હેઠળ રાખવી અને તેમાંથી નફાનો ઉપયોગ માનવોના હિત માટે કરવો, તો તેને વકફ કહેવાય. એટલે કે જો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિની પોતાની મિલકત હોય તો એ મિલકતને ધાર્મિક કામ માટે આપે, તો આવી મિલકતને ધાર્મિક કામ માટે આપે તો તેવી મિલકત વકફ બની જાય છે, તો તેને વકફ કહેવામાં આવે છે. જેમ કે કોઈ મિલકત હોય, કોઈ વ્યક્તિ પોતાની મિલકત હોય, ત્યાં ઈદગાહ બનાવે નમાઝ પડવા માટે, યા પછી મદ્રસા બનાવે જેનાથી લોકો નમાઝ પડે, ધાર્મિક કામ માટે તેનો ઉપયોગ થાય તે મિલકતનો, તો તેને વકફ કહેવાય. હવે વકફ બનતાની સાથે જ વકફ કરનારની મિલકતની માલિકી સમાપ્ત થઈ જાય છે. એટલે કે આનું કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ એ મિલકત ધાર્મિક કામ માટે આપી છે, ધાર્મિક કામ માટે ઉપયોગ માટે આપી છે, તો તે મિલકતની માલિકી હવે વકફ બની જાય છે. તે વ્યક્તિની માલિકી રહેતી નથી, એની માલિકી વકફ બની જાય છે. એટલે કે વકફ બોર્ડમાં આ મિલકતની માલિકી આવી જાય છે. હવે આ જે વકફના મેનેજરને મુતાવલી કહેવામાં આવે છે. હવે મુતાવલી એટલે શું? એટલે કે જે આ મિલકત આપવામાં આવી છે ધાર્મિક કામ માટે, હવે તેનું સંચાલન કરવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તે વ્યક્તિને મુતાવલી કહેવાય. જો મુતાવલીની નિમણૂક ફક્ત ને ફક્ત તે મિલકત ધાર્મિક કામની જે મિલકત આપવામાં આવેલી તે મિલકતનું સંચાલન કરવા માટે, કાર્ય કરવા માટે જ ફક્ત ને ફક્ત તેની નિમણૂક કરવામાં આવે, તે મુતાવલીને આ વકફ મિલકતમાં કોઈ અધિકાર નથી. તો હવે આપણે સમજીશું મુસ્લિમ વકફ વેલિડેટિંગ એક્ટ 1913ની કલમ 21 મુજબ વકફનો અર્થ. એટલે કે મુસ્લિમ કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી ગણાતા કોઈ પણ હેતુ માટે ઇસ્લામ ધર્મ પ્રત્યે વફાદારી વ્યક્તિ દ્વારા કોઈ પણ મિલકતનું કાયમી સમર્પણ. આનો મતલબ એ છે કે જે વ્યક્તિ એની મિલકત ધાર્મિક કામના માટે આપે છે, ધાર્મિક કામના ઉપયોગ માટે આપે છે, તો તેવી વ્યક્તિ શુદ્ધ મનવાળી હોવી જોઈએ, મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતી હોવી જોઈએ, વફાદાર હોવું જોઈએ. તો આવો વ્યક્તિ તે મિલકતનું કાયમી રીતે ધાર્મિક કામ માટે તે મિલકતને આપે તો તેને વકફ કહેવાય છે. તો આજે આપણે જોયું વકફ કોને કહેવાય. હવે આના અંદર કોઈને સમજ ના પડી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.